હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને ફક્ત 10 મિનિટમાં જ બની જાય તેવો ગાજરનો હલવો. અને આ ગાજરનો હલવો ટેસ્ટમાં તો જોરદાર બને જ છે, પણ થોડી બનાવવાની રીત અલગ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 1 કિલોમાં થોડા ઓછા ગાજર લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે તમારી ચોઈસ પ્રમાણે ગાજર વધુ કે ઓછા પણ લઈ શકો છો. તો ગાજર લાલ હોય ને તેવા જ તમારે લેવાના છે. તો તમારે ગાજરની છાલ આ રીતે કાઢી લેવાની છે. તો આ રીતે ગાજરની છાલ કાઢવાથી ગાજરની છાલ ખૂબ જ ઝડપથી નીકળી જશે. તો મેં બધા જ ગાજરની છાલ કાઢી લીધી છે. હવે આ રીતે ગાજરના પાછળના અને આગળના ભાગને થોડો કટ કરી લઈશું. તો તમારે બધા જ ગાજરને આ રીતે કટ કરી લેવાના છે. અને બીજું કે બને તેટલા જ ગાજર લાલ હોય ને તેવા જ તમારે લેવાના છે. અને આ જુઓ, તમારે થોડા ભાગમાં ગાજરને આ રીતે કટ કરી લેવાના છે. તો ગાજરને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરવાથી ગાજરનો હલવો બનાવતી વખતે ગાજર ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે. અને જો તમે એકદમ પાતળા ગાજર લો તો આ પ્રોસેસ તમારે કરવાની બિલકુલ પણ જરૂર નથી. હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં મેં 2 ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી લઈ લીધું છે. તો નોર્મલ જે પાણી હોય છે ને, બસ તેવું જ તમારે લેવાનું છે. હવે આ બધા જ કટ કરેલા ગાજરને પાણીમાં એડ કરી બરાબર ધોઈ લઈશું. તો ગાજર બરાબર ધોઈ લીધા છે. હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ જુઓ, પાણીમાં ગાજરનો બધો જ કચરો આવી ગયો છે અને પાણી પણ થોડું ડોળું થઈ ગયું છે. તો ગાજરને ધોવા તો ખૂબ જ જરૂરી છે. હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું 3 જેટલી ઇલાયચી. હવે ઇલાયચીના આ રીતે દાણા કાઢી લઈશું. તો જો તમને ઇલાયચીનો ટેસ્ટ વધારે પસંદ હોય તો તમે ઇલાયચી વધુ પણ એડ કરી શકો છો. પણ જો તમને ઇલાયચી પસંદ ના હોય તો તમે ઇલાયચીને સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ઇલાયચીના ફોતરાને તમારે ફેંકી નથી દેવાના, તેનો પણ ઉપયોગ આપણે આગળ કરવાના છીએ. હવે ઇલાયચીના દાણાને બરાબર ખાંડી લઈશું. તો આ જુઓ, ઇલાયચીના દાણાને બરાબર ખાંડી લીધા છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક કુકર અને કુકરમાં લઈશું 1 ચમચી ઘી. હવે ઘીને ગરમ થવા દઈશું. તો આ જુઓ, ઘી આ રીતે ગરમ થઈ જાય પછી બધા જ ગાજરને કુકરમાં એડ કરી લઈશું. હવે બધા જ ગાજરને ઘી સાથે થોડી વાર સુધી બરાબર આ જ રીતે મિક્સ કરતા રહીશું. સાથે જ એડ કરીશું 3 થી 4 ચમચી જેટલું દૂધ. સાથે જ એડ કરીશું એકદમ થોડું એટલે કે ચપટી જેટલું મીઠું. તો ફ્રેન્ડ્સ, ચિંતા બિલકુલ પણ ના કરો, કેમ કે ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં આવે. એટલે કે ગાજરનો હલવો ટેસ્ટમાં વધારે ટેસ્ટી બનશે. સાથે જ એડ કરીશું થોડું કેસર. આનાથી શું થશે કે ગાજરના હલવાનો કલર તો ખૂબ જ સરસ દેખાશે જ, સાથે ટેસ્ટમાં પણ જોરદાર લાગશે. સાથે જ એડ કરીશું 2 ચમચી જેટલું પાણી. આમ તો પાણી એડ ન કરો તો પણ ગાજર ખૂબ જ સરસ રીતે ચડી જશે. પણ 2 ચમચી પાણી એડ કરશો તો ગાજર થોડા વધારે જાડા હશે તો પણ જલ્દીથી કૂક થઈ જશે અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે. હવે આ બધી જ વસ્તુને ગાજર સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો આ જુઓ, ગાજરમાંથી થોડું પાણી છૂટવા લાગ્યું છે. સાથે લાસ્ટમાં જ ખૂબ જ સરસ ટેસ્ટ માટે એડ કરીશું ઇલાયચીના ફોતરા. તો આપણે જે ઇલાયચીના ફોતરા કાઢીને સાઈડમાં રાખ્યા હતા ને, બસ તે જ એડ કરી લઈશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ વગાડી લઈશું. તો આ જુઓ, 3 થી 4 વિસલ વાગી ગઈ છે અને હવે ચેક કરી લઈએ કે ગાજર બફાઈ ગયા છે કે નહીં. તો હું તમને ગાજર કટ કરીને પણ બતાવી દઉં છું કે આ જુઓ, ગાજર ખૂબ જ સરળતાથી કટ થઈ જાય છે. એટલે કે ગાજર ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે અને તમે જોયું ને, એકદમ દાણેદાર જેવું પણ દેખાઈ રહ્યું છે. હવે ગાજરને આ રીતે એક તાવેતાની મદદથી ગાજરને ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે ડાયરેક્ટ કુકર ખોલીને તરત જ ગાજરને મેશરની મદદથી મેશ બિલકુલ પણ નથી કરવાનું.
તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જુઓ, હું તમને બતાવી દઉં છું કે તમારે આ રીતે એક તાવેતાની મદદથી ગાજરને બરાબર ક્રશ કરી લેવાના છે. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં એડ કરીશું ક્રશ કરેલા ગાજર. તો ફ્રેન્ડ્સ, કુકરમાંથી ક્રશ કરેલા ગાજરને તમારે આ રીતે એક કડાઈમાં લઈને પછી જ ગાજરનો હલવો બનાવવાનો. આનાથી શું થશે કે ગાજરનો હલવો બનાવવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. સાથે જ એડ કરીશું અડધા બાઉલ જેટલું દૂધ. તો ફ્રેન્ડ્સ, દૂધ તાજું હોય તો પણ તમે લઈ શકો છો અથવા તો ગરમ કરેલું દૂધ હોય ને તો પણ ચાલશે. હવે હલવાને મીડિયમ ફ્લેમ પર સતત આ જ રીતે મિક્સ કરતા રહેવાનું છે. તો આ રીતે દૂધ થોડું ઉકળવા લાગે પછી જ તમારે આ રીતે એક મેશરની મદદથી બધા જ ગાજરને મેશ કરી લેવાના છે. કેમ કે દૂધ થોડું ગરમ થશે એટલે ગાજર ધીમે ધીમે સોફ્ટ થવા લાગશે અને ખૂબ જ ઝડપથી ગાજર મેશ પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હું ગેરંટી સાથે કહું છું કે કોઈને પણ આ ગાજરનો હલવો તમે બનાવીને આપશો ને તો કોઈ કહી જ નહીં શકે કે આ ગાજરનો હલવો તમે ગાજર છીણ્યા વગર બનાવ્યો છે. સાથે જ એડ કરીશું 1 ચમચી તાજી મલાઈ. તો આ જુઓ, દૂધ જેમ જેમ બળવા લાગશે તેમ તેમ દૂધ ઓછું થવા લાગશે અને જેમ જેમ દૂધ ઓછું થવા લાગશે તેમ તેમ ગાજરના હલવાની સ્મેલ પણ ખૂબ જ સરસ આવશે. અને બીજું કે ગાજરના હલવાનો કલર પણ ખૂબ જ સરસ દેખાવા લાગશે. તો મને થોડા ગાજરના ટુકડા દેખાઈ રહ્યા છે તો હું ફરીથી મેશરની મદદથી મેશ કરું છું. હવે આ ગાજરના હલવાને સતત આ જ રીતે મિક્સ કરતા રહીશું. નહીં તો શું થશે કે ગાજરનો હલવો કડાઈમાં નીચે ચોંટવા લાગશે અને આ ગાજરનો હલવો ટેસ્ટમાં બિલકુલ પણ સારો નહીં બને. સાથે જ એડ કરીશું અડધા બાઉલ જેટલો ગોળ. તો તમારે પહેલેથી ગોળને ખાંડીને અથવા તો છીણીને તૈયાર કરીને જ રાખવાનો છે. અને ગોળ આપણી હેલ્થ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ થોડી ખાંડ એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે ગાજરના હલવામાં એકલો ગોળ પણ એડ કરી શકો છો, પણ ગોળ અને ખાંડની મીઠાશ અલગ અલગ હોય છે. અને આ બંને વસ્તુ એડ કરવાથી આ ગાજરનો હલવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, ગાજર કેટલા ગળ્યા છે તે પ્રમાણે તમારે ગોળ કે ખાંડ એડ કરવાની. તો આ જુઓ, જેમ જેમ દૂધ બળવા લાગ્યું છે તેમ તેમ ગાજરના હલવાનો કલર ચેન્જ થવા લાગ્યો છે. એટલે કે કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. તો હલવો તો તૈયાર છે. હવે ઉપરથી ઘીનો તડકો મારી લઈએ. હવે લઈશું એક તડકા પેન અને તડકા પેનમાં લઈશું 1 ચમચી ઘી. તો આ તડકો મારો ટોટલી ઓપ્શનલ છે. તો તમને જો ઘીનો ટેસ્ટ વધારે પસંદ હોય તો જ ઘીનો તડકો મારવાનો, નહીં તો સ્કીપ કરવાનો. એટલે કે ડ્રાય ફ્રૂટ્સને તમે ફ્રાય કરીને એકલા પણ એડ કરી શકો છો તો પણ ટેસ્ટ ખૂબ જ સરસ જ આવશે. હવે આની અંદર કાજુ અને બદામ એડ કરી લઈશું. તો તમે આની અંદર તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. હવે લાસ્ટમાં ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ સૂકી દ્રાક્ષ એડ કરી લઈશું. તો આ બધા જ ડ્રાયફ્રૂટ્સને ગાજરના હલવામાં એડ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને 2 થી 3 મિનિટ સુધી મિક્સ કરતા રહીશું. તો તૈયાર છે ફક્ત 10 મિનિટમાં જ છીણ્યા વગર જ બની જાય તેવો ગાજરનો હલવો, જે ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. હવે એડ કરીશું થોડો ઇલાયચીનો પાવડર. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.